ગીર સ્પીડના મોનિટરિંગ સિસ્ટમ માર્ગ સલામતી વધારવા માટે મહત્વપૂર્ણ પહેલ. સમગ્ર વાત કરીએ તો વન્ય પ્રાણી વાહનોને અથડામણમાં જોખમ ઊભું થાય છે, જેના પરિણામો માનવો અને વન્યજીવ માટે નોંધપાત્ર જાનહાનિ અને ઈજાઓ થાય છે. આ જોખમોને ઘટાડવા માટે વિવિધ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફેન્સિંગ તેમજ અંડરપાસ તેમજ ઓવરપાસ જેવા પરંપરાગત પગલાંથી લઈને વધુ અદ્યતન તકનીક ઉકેલો સામેલ છે, જે તાજેતરમાં વર્ષોમાં ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી. આમાં આધુનિક ટેકનોલોજીનું સંકલન એ માર્ગ સલામતી વધારવા માટે નિર્ણાયક બની ગયું છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વન્યજીવ વારંવાર રસ્તાનો ક્રોસ કરે છે. સંરક્ષિત વિસ્તારો તેમજ વન્ય પ્રાણીના કોરિડોરો નિષેધતા વિસ્તારોમાં ઝડપી વાહનોને કારણે થતા અકસ્માતોને ઘટાડવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાત વન વિભાગ વન્યજીવ સંરક્ષણ માટે નવીન ઉપાયો અપનાવવા પ્રતિબદ્ધ છે. વન્યજીવોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા તરફના એક મોટા પગલામાં ગુજરાત વન વિભાગે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ તરીકે સ્થાપિત કર્યો છે. ઓટોમેટિક નંબર પ્લેટ સાથે અદ્યતન સેન્સર આધારિત સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ છે, જેના દ્વારા પ્રાણીઓની તપાસ કરવામાં આવી છે. થર્મલ તેમજ ઓપ્ટિક કેમેરા તેમજ ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ થર્મલ તેમજ ઓપ્ટિકલ કેમેરા તેમજ પીટીઝેડ કેમેરા તેમજ સ્પીડ રડાર તેમજ સ્ટ્રોબમાં લાઇટ તેમજ કંટ્રોલ યુનિટ્સનો સમાવેશ થાય છે. સાસણ ગીર ખાતે ગીર હાઈટેક મોનિટરિંગ યુનિટ સાથે સુરક્ષિત જોડાયેલ સર્વેલન્સ રૂમ તેમજ આ સિસ્ટમ વાણિયા વાવ ચેકપોસ્ટથી શરૂ કરીને મેંદડાથી સાસણ રોડ અને સાસણ તરફથી 1000 મીટર સુધી તૈનાત કરવામાં આવી છે. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક સિંહ અને ગીરના અભયારણ્યમાં પર્યાવરણને બચાવવા કરવામાં આવેલ કાર્યવાહીથી પર્યાવરણ પ્રેમીઓ એ જવાબદાર તંત્રને અભિનંદન પાઠવી આવકારી છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.